ઉનાળો ચાલુ થઈ ગયો છે અને રોજ સબ્જી શું બનાવી તે બધાનો પ્રોબ્લેમ છે. તો આજે અમે મરચાં અને રીંગણનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે. તેની સાથે ટિક્કર પરાઠા બનાવીએ છીએ. તે બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ટામેટાં સમારેલા લઈ તેમાં પાણી ઉમેરી તેને બાફવા માટે મૂકી દઈશું. ગ્રેવી માટે મિક્સર જારમાં ખારી સિંગ લઈ તેને પીસી પાવડર બનાવી એક બાઉલમાં કાઢી લઈશું અને તેમાં થોડું પાણી ઉમેરી તેને પલળવા દઈશું. હવે એ જ મિક્સર જારમાં સમારેલી ડુંગળી, લસણ, આદું લઈ પીસી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. સબ્જી બનાવવા માટે મોળા મરચાં અને રીંગણ લઈ લઈશું. મારી પાસે ફ્રેશ લાલ મરચાં છે તો હું એ લઈ રહી છું. આની જગ્યાએ તમે લીલા મરચાં લઈ શકો છો. તેને ચીરી અને એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં ચીરેલા મરચાં ઉમેરી થોડીવાર માટે સતળવા દઈશું. હવે રીંગણને પણ સમારી લઈશું. મરચાં સતળાઈ જાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું. ફરી તે તેલમાં સમારેલા રીંગણ ઉમેરી બરોબર મિલાવી ઢાંકણ ઢાંકી રીંગણને બરોબર સીજવા દઈશું. રીંગણ સરસ સીજાઈ જાય ત્યારે તેને કડાઈમાંથી બહાર કાઢી લઈશું. ફરી તે જ કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું, હિંગ, રાઈનો વઘાર કરી લઈશું. તેમાં બનાવેલી ડુંગળીની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. તેમાં થોડું મીઠું મિલાવી ઢાંકણ ઢાંકી સીજવા દઈશું. ડુંગળી સીજાઈ જાય ત્યારે તેમાં કાશ્મીરી મરચું, તીખું મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો મિલાવી બરોબર હલાવી લઈશું. હવે તેમાં બાફેલા ટામેટાની પેસ્ટ બનાવેલી ઉમેરી લઈશું અને તેને પણ ઢાંકણ ઢાંકી સીજવા દઈશું. ખારી સિંગનો પાવડર જે બનાવેલો હતો તે હલાવી તેમાં ઉમેરી લઈશું અને તેમાં સાતરેલા મરચાં અને રીંગણ ઉમેરી થોડું પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી સબ્જીને સીજવા દઈશું. હવે ટિક્કર પરાઠા માટે એક મિક્સર જારમાં લીલા મરચાં, આદું, લીલા ધાણા લઈ રફલી પેસ્ટ બનાવી તૈયાર કરી લઈશું. લોટ બાંધવા માટે એક વાટકી ઘઉંનો લોટ, એક મોટો વાટકો પીળી મકાઈનો લોટ, 2 ચમચી બેસન, બનાવેલી લીલા મસાલાવાળી પેસ્ટ, મીઠું, હળદર, મરચું, ધાણા જીરું અને 1 ચમચી મલાઈ ઉમેરી બધું બરોબર મિલાવી હુંફાળા પાણીથી લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય ત્યારે તેલ મૂકી તેને કેળવી ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. આપણી સબ્જી સીજાઈ સરસ તૈયાર થઈ ગઈ છે તો તેમાં ઉપરથી લીલા ધાણા ભભરાવી સબ્જીને તૈયાર કરી લઈશું. હવે ટિક્કર પરાઠા બનાવીશું. બાંધેલા લોટને થોડું મસળી તેમાંથી લુવા પાડી અટામણ લઈ મોટી રોટી વણી લઈશું અને તેના પર કોરો લોટ છાંટી ફોલ્ડ કરી પરાઠું વાળી લઈશું અને ફરી વણી પરાઠું તૈયાર કરી તૈયાર પરાઠાને ગરમ તવી પર મૂકી શેકી લઈશું. એક સાઈડે શેકાય ત્યારે તેને પલટાવી લઈશું અને બીજી સાઈડે થોડું શેકાય ત્યારે થોડું તેલ મૂકી 2 સાઈડે પરાઠા શેકી તૈયાર કરીશું. મારો વિડીયો પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. આ રીતે બધા પરાઠા બનાવી તૈયાર કરી લઈશું. શાક પણ તૈયાર છે, પરાઠા પણ તૈયાર છે તો તેને કારેલા ચિપ્સ સાથે સર્વ કરીશું. મેં કારેલા ચિપ્સનો વિડીયો પહેલાં શેર કરેલો છે.